નમસ્કાર, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે. ગુજરાતથી લઈને દેશના તમામ મોટા સમાચાર જે તમારે જાણવા જરૂરી છે. નજર કરીએ આજના 10 મોટા સમાચાર પર. રાજ્યમાં જામશે ભર ઉનાળે વરસાદી માહોલ. 22 અને 23 મેના રોજ વરસાદની આગાહી. વીજળીના કડાકા અને ભડાકા સાથે પડી શકે છે વરસાદ. 22 મેના રોજ ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, નવસારીમાં વરસાદની આગાહી. જ્યારે 23 મેના રોજ વલસાડ, તાપી અને દમણમાં પડી શકે છે વરસાદ. ખાતર અને દવાના ભાવ બાદ ખેડૂતોને હવે ડીઝલ માટે પડી રહી છે હાલાકી. જૂનાગઢના મેંદરડા તાલુકામાં પેટ્રોલ પંપ પર ધરતીપુત્રોની 2 કિલોમીટર લાંબી લાઈન લાગી. સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટમાં પણ ડીઝલ માટે લાઈનમાં ઊભા રહેવા લોકો મજબૂર બન્યા. રાજકોટવાસીઓના આરોગ્ય સાથે ચેડા યથાવત છે. માધાપર ચોકડી પાસે હીર એન્ટરપ્રાઇઝમાં આરોગ્ય વિભાગના દરોડા. આરોગ્ય વિભાગે 2 ટન અખાદ્ય બદામનો જથ્થો જપ્ત કર્યો. પ્રદીપ દુધાત્રા નામનો શખ્સ કરતો હતો સંચાલન. ગોળા, આઈસ્ક્રીમ જેવી આઇટમમાં બદામનો ઉપયોગ થતો હતો. જામનગરમાં શિક્ષણના નામે ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે. ખાનગી સ્કૂલોમાં FRC નિયમોના ધજાગરા ઉડ્યા. મોદી સ્કૂલમાં ફીના નામે તોતિંગ ઉઘરાણી. 11 અને 12 સાયન્સની ફી 2,08,000 ને પાર. તોતિંગ ઉઘરાણી સામે વાલીઓ લાચાર બન્યા. સુરતમાં ડિગ્રી વગરના નકલી ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી. અટોદરામાં ચાલતા ગેરકાયદે ક્લિનિક અને હોસ્પિટલ સામે કાર્યવાહી. તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસરે સરપ્રાઇઝ ચેકિંગ કરતા ભાંડો ફૂટ્યો. શ્રી હેલ્થ કેર ક્લિનિક, વંશ જનરલ હોસ્પિટલના સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ. હોસ્પિટલ સંચાલકો ડિગ્રી વગર કરી રહ્યા હતા નિદાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલનું પોરબંદરના માછીમારોએ કર્યું પાલન. માછીમારોએ 15 દિવસ વહેલી ફિશિંગ સિઝન બંધ કરી દીધી. દેશમાં પેટ્રોલ અને ડીઝલની તંગીના ધ્યાને રાખી માછીમારોની પહેલ. દરિયામાંથી પાછા ફરેલા માછીમારો ફરી દરિયો ખેડવા નહીં જાય. POKમાં આતંકી હમઝા બુરહાનની ગોળી મારીને હત્યા કરાઈ. પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો આતંકી. ઝાકિર મુસા બુરહાન વાણીનો ખાસ હતો. ભારતે વર્ષ 2022માં હમઝાને ગેરકાયદેસર પ્રવૃત્તિ અધિનિયમ ઉપા હેઠળ આતંકી જાહેર કર્યો હતો. ભારત સરકારે ઇબોલા વાયરસને લઈને એડવાઇઝરી જાહેર કરી છે. આફ્રિકાથી આવનાર યાત્રિકોને લક્ષણ જણાય તો એરપોર્ટ હેલ્થ ઓફિસરને જાણ કરવાની રહેશે. અન્ય પ્રવાસીઓએ 21 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી જણાવવાની રહેશે. લક્ષણ જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા સૂચન. કોકરોચ જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પર કમાલ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર 14 મિલિયનથી વધુ ફોલોઅર્સ સાથે ભાજપ અને કોંગ્રેસને પછાડ્યા. આ વચ્ચે ટ્વિટર એક્સ એકાઉન્ટ ભારતમાં થયું બેન. લાખો લોકો ઓનલાઈન કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. IPLમાં કોલકાતાની પ્લે ઓફમાં પહોંચવાની આશા હજુ પણ જીવંત છે. મુંબઈ સામે જીત સાથે 6ઠ્ઠા નંબર પર પહોંચી કોલકાતા. ચેન્નઈને આજે જીતવું જરૂરી. ચોથા સ્થાન માટે રાજસ્થાન, પંજાબ, ચેન્નઈ, કોલકાતા અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે છે મુકાબલો.